તો અમદાવાદના ગોતા ખાતે આવેલ ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલના 32 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાને લઈ વાલીઓએ હોબાળો મચાવ્યો। આ બે મુદ્દે વાલીઓએ મારી સાથે ચર્ચા કરી છે, રજૂઆત કરી છે। આ બંને મુદ્દા માટે એફઆરસીના હેડ નામદાર જસ્ટિસ પૂંજ સાહેબે ગ્લોબલ ઇન્ટરનેશનલ શાળાને 3 થી 4 નોટિસો આપી છે। એ જ મુદ્દો એ સુપ્રીમ કોર્ટમાં વાલીઓ તરફથી રજૂ કરવામાં આવ્યો છે અને 12 તારીખે આની સુનાવણી છે। રાજ્ય સરકાર વાલીઓની આ દાદ સાથે 100% સંમત છે। અમે એટલે કે એફઆરસીએ આ જ મુદ્દાને ધ્યાનમાં લઈને જ્યારે નોટિસ આપી હોય ત્યારે 12મી તારીખના સુનાવણીના સમયે અમારા સુપ્રીમ કોર્ટના વકીલો આ બંને મુદ્દા માટે વાલીઓની સાથે સમર્થનમાં છે। અમે પણ માનીએ છીએ કે કોઈ પણ શાળા છે એણે એફઆરસી જે પ્રોવિઝનલ અને ફાઇનલ ઓર્ડર કરે છે એને સ્વીકાર કરવો જોઈએ, માન્ય રાખવું જોઈએ અને કોઈ પણ નિર્દોષ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનો કોઈ પણ અધિકાર કોઈ પણને નથી। એક વાત આપણે સૌ જાણીએ છીએ કે 2 વર્ષ થયા એફઆરસી એક્ટ લાવ્યા, વાલીઓ સંચાલકો 16,000 જેટલી ખાનગી શાળાઓમાંથી આજે એકલ દોકલ કહી શકાય એવી શાળાઓના જ મુદ્દા જ્યારે બાકી, મને આશા છે કે 12મી તારીખના હિયરિંગ પછી ટૂંક સમયમાં જ ફાઇનલ હિયરિંગ થશે અને આ આખી વાત જે છે એ વાલીઓની તરફેણની અંદર રાજ્ય સરકાર જે હેતુથી આ એક્ટ લાવી છે એ બહાર આવશે। 12મી તારીખની સુનાવણી ઉપર રાહ જોઈએ આપણે। બાપુ, આમ આવા પ્રકારના કિસ્સામાં શિક્ષણ વિભાગ તરફથી કોઈ આવી શાળા સંચાલકો સામે કેવા પ્રકારના પગલાં ભરી શકાય છે એફઆરસીના નિયમો? એફઆરસી જે રીતે પ્રોસિજર કરે છે અને અમે જજીસની એના હેડ તરીકે નિમણૂક કરી છે અને જેમ આ કિસ્સામાં છે એમ બધા કિસ્સામાં નોટિસો આપીએ છીએ, એનો અમલ થાય છે। મોટા ભાગના શાળા સંચાલકોએ એટલે 98-99% પણ વધારે એફઆરસીના હુકમનું પાલન કર્યું છે। તો આપને જણાવી દઈએ કે ગોતામાં આવેલી આ સ્કૂલમાં જે રીતે વિદ્યાર્થીઓને ગઈકાલે પ્રવેશ નહોતો આપવામાં આવ્યો તેને ધ્યાનમાં રાખી ગઈકાલે વાલીઓ કમલમ ખાતે પહોંચ્યા હતા। ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો। બાળકને 1 એપ્રિલથી સ્કૂલમાં અંદર પ્રવેશ તો કરી દીધા હતા, પણ પછી અડધો કલાક પછી ફોન આવ્યો હતો કે તમારા છોકરાનું કે સ્કૂલમાં નામ છે નહીં, તો તમે આવીને લઈ જાઓ એમ। એટલે અમે લોકો બધા પેરેન્ટ્સ, મતલબ એ દિવસે 50ની આસપાસ સ્ટુડન્ટ્સ હતા, તો અમે બધા પેરેન્ટ્સ લેવા ગયા હતા સ્કૂલમાં, પણ છોકરાને આપવામાં આવ્યા નહોતા અને છોકરાને એક રૂમમાં લોક કરીને રાખ્યા હતા। પછી અમે અઠવાડિયા કિડ્સ બધા ઘરે રહ્યા, પછી કોર્ટમાં ને બધે કેસ ચાલતો હતો ઓલરેડી। 2 દિવસ પહેલાં અમે એફઆરસી ઓફિસ ગયા હતા। એફઆરસી ઓફિસમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારા બાળકને સ્કૂલમાં લઈ લેશે, પણ બીજા દિવસે અમે સ્કૂલે જ્યારે મૂકવા ગયા તો છોકરાઓને બહાર ગેટ પાસે બેસાડી રાખ્યા હતા।